જે રીતે બજેટ છે અને સાથે જો વાત કરવામાં આવે ગુજરાત રાજ્યનું આજે વર્ષ 2026-27નું બજેટ છે. ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ થોડીક જ વારમાં રજૂ કરવામાં આવશે. કામગીરીના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન PM જનમન હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ રાજ્ય તરીકેનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 2025માં એનાયત કરવામાં આવ્યો છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2030થી શરૂ કરેલ વાઇબ્રન્ટ સમિટ રાજ્યના આર્થિક પ્રગતિને એક નવી ઉડાન આપી છે, જેને આગળ વધારતા રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો એટલે VGRG શરૂ કરેલ છે, જેનો મુખ્ય ધ્યેય રોજગારીનું સર્જન કરવું અને દરેક નાગરિકની માથાદીઠ આવક વધારવાનો છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે, જેમાં ગુજરાત સ્પેસ ટેક પોલિસી, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી, એક્શન પ્લાન ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ AI ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે, જેનાથી યુવા પ્રતિભાને AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે, સેમિકન્ડક્ટર અને હાઈ વેલ્યુ મેન્યુફેક્ચરિંગમાં વધુ વેગ આવશે, કૃષિ આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્સને વધુ અસરકારક બનશે, તેમજ રિન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યને સાકાર કરવા મદદરૂપ બનશે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતામાં રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના GDPમાં ગુજરાતનો ફાળો 8.2% છે અને ગુજરાતની માથાદીઠ આવક રૂપિયા 3,01,000, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60% વધારે છે, જેમાં ગુજરાત દેશના મોટા રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. માનનીય અધ્યક્ષશ્રી, જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલ છે. એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘર આપી ઘર સૌના માટેનો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે, જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓના હેઠળ આ વર્ષે 3,15,000થી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે અને જે માટે 4,272 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, સમાજના પછાત અને નબળા વર્ગના દરેક તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લા 3 વર્ષમાં 1,35,000થી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ 869 કરોડની જાહેરાત જોગવાઈ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, નાગરિકોની અન્ન સુરક્ષા અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારના દ્વારા 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ, આરોગ્ય સેવાના મજબૂત આધાર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી 2,000 આંગણવાડીઓના નિર્માણ માટે રૂપિયા 360 કરોડની જોગવાઈ સૂચવું છું. ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ દ્વારા સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી મા યોજના હેઠળ 2,72,000થી વધુ લોકોને 2,72,00,000થી વધુ લોકોને સમાવેશ કરેલ છે, જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધેલ છે. આ યોજના માટે રૂપિયા 3,472 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેન્ટરના વિસ્તૃતિકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી,
બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક આહાર મળે એ માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરતા નવા 121 કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે, જેમાં દરેક શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતા કુલ 154 ધન્વંતરી રથની સંખ્યામાં વધારો કરતાં વધુ 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે, જે માટે રૂપિયા 260 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષ શ્રી વીબીજી રામજી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવી રહેલ છે, જેમાં કામના દિવસો 100થી વધારીને 125 કરવામાં આવેલ છે, જેના માટે રૂપિયા 1500 કરોડનું આયોજન છે. માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાતની વસ્તીમાં 36% કરતાં યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે એ માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 5,967 કરોડની જોગવાઈ શિષ્યવૃત્તિ માટે કરું છું. ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લેવા સિવાય વાર્ષિક 2,50,000 આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ વર્ષે આ વિશેષ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા તેમની વાર્ષિક આવક મર્યાદા 2,50,000થી વધારીને 6 લાખ કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષ શ્રી, આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમ શાળાઓ, ગ્રાન્ટીન એડ છાત્રાલયો અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય 2160માં 340નો વધારો કરી 2,500 કરવાની જાહેરાત કરું છું. માન્ય અધ્યક્ષ શ્રી, રાજ્ય સરકાર સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ અને કન્યા સાક્ષરતા શાળાનો અભ્યાસ કરતા 21,770 આદિજાતિ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ અપાતી નિભાવ ગ્રાન્ટ 70,000માં રૂપિયા 10,000નો વધારો કરી રૂપિયા 80,000 કરવાની જાહેરાત કરું છું. અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે એ માટે વધુ 926 પીએમસી શાળાઓ શરૂ કરવામાં આવશે. માન્ય અધ્યક્ષ શ્રી, એક કેમ્પસ અવિરત શિક્ષણ મજબૂત ભવિષ્યના ધ્યેય સાથે બાળવાટિકાથી ધોરણ 10 સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે એ માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું, જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઈ રહે તેના માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષ શ્રી, ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અતિ આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે, જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવશે, જેના માટે આ બજેટમાં રૂપિયા 100 કરોડની જોગવાઈ સૂચવું છું. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરું છું. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશવામાં રસ લીધેલ છે, જેના કારણે છેલ્લા 2 વર્ષમાં કુલ પ્રવેશમાં 19% જેટલો વધારો થયેલો છે, જે માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ સૂચવે છું. માન્ય અધ્યક્ષ શ્રી, દિવ્યાંગજનોને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ, એસ્કોર્ટ એલાઉન્સ અથવા બીજી અન્ય સુવિધાઓ માટે આયોજન કરેલ છે. અમારી સરકારે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી યુવાનોને આત્મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા અનેક પગલાં ભર્યા છે. ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા માટે રૂપિયા 226 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષ